થરાદ તાલુકાના કરબુન ગામે દુકાનોમાં શોર્ટ સર્કિટથી આગ લાગી। થરાદ તાલુકાના કરબુન ગામે ગત રાત્રે અરસા લગભગ 11થી 12 વાગ્યાની વચ્ચે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી। સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ દુકાનમાં રહેલ તમામ કરિયાણાની સામગ્રી આગમાં બળીને ખાક થઈ ગઈ છે। દુકાન માલિક પિન્ટુભાઈ રઘનાથભાઈ ભીલ દ્વારા જણાવ્યા મુજબ આશરે 30થી 40 હજાર રૂપિયાની માલ મત્તાને નુકસાન પહોંચ્યું હતું। आज हूँ करबुन गाम में आवेलो छूँ અને એક દુકાનમાં આગ લાગેલી શોર્ટ સર્કિટથી, જેથી કરીને દુકાનદારને બહુ મોટું નુકસાન આવેલું છે। ભાઈ, કેટલું નુકસાન આવ્યું છે? તારીખ 40,000। કેટલા વાગ્યાનો બનાવ બન્યો છે? રાત્રે સવારમાં જ જોયું તો, રાત્રે ખબર નથી કોઈ ટાઈમ, પણ સવારમાં જોયું તો સળગેલી દુકાન 7:30 વાગે। કોણે જાણ કરી આપને કે દુકાન સળગે છે? મેં ખુદ ત્યાં ગયો એટલે જોયું ત્યારે દુકાન પૂરી વખત હતી, માલ બધો સળગી ગયો? બધો સળગી ગયો। શું નામ છે આપનું? પેલ પિન્ટુભાઈ રઘનાથભાઈ। એવા જેતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।